नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहु एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं पजमं हवै मंगलम्। धर्मन एक श्रावकમાં પાયાના ગુણધર્મો કયા હોય એ વિશે લલિત વિસ્તરા ગ્રંથમાં બહુ સારું નોંધાયું છે। એના આધારે એ પાયાના ગુણધર્મો જોઈએ। શ્રાવક ધર્મ વિશે અનેક જગ્યાએ અનેક રીતે વિચારણા થઈ છે। એવી જ આ એક વિચારણા છે। એમ કહે છે કે જે જીવો આત્માનું અકલ્યાણ થાય એવી વાતો કરે એવા જીવોથી આપણે દૂર રહેવું જોઈએ, કેમ કે સંગતિની અસર તો થવાની। બૃહત્કલ્પ સૂત્ર છે એમાં બહુ સરસ પૂછાયું છે કે તમે કપૂર છો કે કેરી છો, એના પરથી નક્કી કરજો કે કોનો સંગત કરો। કપૂર અને કેરીમાં ફરક શું? તો કપૂર છે એને તમે જેની પણ સાથે રાખો એમાં એ સુગંધ લાવશે। તમે વસ્ત્ર સાથે મૂકો તો વસ્ત્રને સુગંધિત કરશે, તમે કબાટમાં મૂકી રાખો તો કબાટનું ખાનું મહેકાવશે, તમે હાથમાં રાખો તો હાથને સુગંધિત કરશે। તો કપૂરનો ગુણધર્મ કે જ્યાં રાખો ત્યાં સુવાસ ફેલાવે। તો તમે કપૂર જેવા હો અને બધે જ તમારા ધર્મની સુવાસ તમે આપી શકતા હો, પણ સામે કપૂર જેમ કોઈ દિવસ મલિનતા લેતું નથી, કપૂર કોઈ દિવસ દુર્ગંધી બનતું નથી, એવી રીતે તમે કોઈની દુર્ગંધ સ્વીકારવાના ન હો તો તમે ચાહો એની સંગત કરો। પણ જો તમે કેરી જેવા હો, ટોપલામાં 2 કેરી ખરાબ હોય તો એની સંગતથી બાકીની 20 કેરી બગડે। તો જો કેરીના જેવા હો તો પછી ખરાબ સંગતથી દૂર રહેવું અને ધીમે ધીમે કપૂર જેવા બનવાની મહેનત કરો। કારણ કે આત્માનું અકલ્યાણ થાય એવી વાતો કરનારા જે મિત્રો હોય એમની સંગત એ તમને પણ કલ્યાણથી દૂર લઈ જશે। ક્યાંક ને ક્યાંક મનમાં એ બધી વાતોના સંસ્કાર ઝીલાય, મન એ તરફ ઢળતું થાય અને પછી ધીમે ધીમે તમે જે જગ્યાએ છો ત્યાંથી તમારું અધઃપતન ચાલુ થાય। તો મિત્રોની પસંદગી એ મોક્ષ યાત્રામાં બહુ મહત્વનો ભાગ ભજવે। બીજું, સામે કલ્યાણના માર્ગે લઈ જાય અને અકલ્યાણના માર્ગે જતા અટકાવે એવા મિત્રો જીવનમાં થોડાક તો હોવા જ જોઈએ કે જે તમે જો અકલ્યાણના માર્ગે જતા હો તો કાન આંબળીને ઊભા રાખી શકે। તમે એટલો હક એમને આપેલો હોય, એમનામાં એટલો વિશ્વાસ પ્રેરેલો હોય કે ભાઈ જો હું કલ્યાણથી અટકતો હોઉં ન કલ્યાણમાં જતો હોઉં તો તને હક છે મને રોકવાનો, મને ટોકવાનો। આવા મિત્રો એ મોક્ષ માર્ગમાં આપણને સતત ઉત્સાહ અને સધિયારો પૂરો પાડે, બધા જ હોય છે। ત્રીજું, જે પણ વ્યક્તિ સાથે જે કાળે જે ઉચિત વર્તન કરવાનું હોય એ જ કરવું જોઈએ। જે સમય સંજોગમાં જે કરવું યોગ્ય ગણાતું હોય એ રીતે વર્તવું જોઈએ। કારણ કે જેનામાં ઔચિત્યનું ભાન નથી એવો જીવ ધર્મ કરશે તો પણ એ ધર્મની અવહેલનાનું કારણ બનશે। કારણ કે એનામાં વિવેક નહીં હોય એટલે પછી જે પણ કરવા જશે એના ભેગો એનો ધર્મ પણ વગોવાઈ જશે। તો ખાસ વર્તન ઉચિત ન હોય એવો જીવ ધર્મનું પાલન કરી પણ લે તો પણ એ ધર્મ ફળતો નથી હોતો। ચોથું, સામાન્ય રીતે દુનિયામાં જે કામ કરવું યોગ્ય ગણાતું હોય અને જે કામ કરવું અયોગ્ય ગણાતું હોય એ વાતોને સમજવાનો બરાબર પ્રયત્ન કરવો જોઈએ અને ધર્મને અડચણ ન આવે એ રીતે લૌકિક માન્યતાઓને અનુસરવું જોઈએ। કારણ કે દુનિયાને જો સાથે ન રાખીએ તો ધર્મનો રસ્તો બહુ અઘરો બની જાય છે અને દુનિયાનો સાથ લઈએ તો ધર્મના રસ્તાને સરળ બનાવી શકાય છે।
ખાસ કેટલાક લોકો લોકનું અનુસરણ કરવામાં એટલું પડી જાય છે કે ધર્મ ચૂકી જાય છે. કેટલાક લોકો એવા ધર્મ જડ બની જાય છે કે દુનિયા શું કહે છે એ વિસરી જાય છે. તો શ્રાવક બંને બાજુ બેલેન્સ ટકાવે. એ બિલકુલ જળમતી ન હોય કે દુનિયાનો તિરસ્કાર કરે અને દુનિયા સામે તિરસ્કૃત બને, કેમ કે એને તો મહાજન બનવાનું છે, એને તો દુનિયાના નેતા બનવાનું છે, એને તો પોતાના આદર્શથી આખી દુનિયાને પ્રેરણા આપવાની છે, એને તો એ રીતે કાર્યો કરવાના છે કે એનામાંથી પ્રેરણા લઈને કેટલાય લોકો મોક્ષ માર્ગ પર ચાલે. તો શ્રાવક હંમેશા પોતાની લોકપ્રિયતા, પોતાની સર્વગ્રાહ્યતા સાચવી રાખે, પણ એની સાથે ધર્મના ભોગે નહીં એટલું એ ખ્યાલ રાખે. તો ધર્મ અને દુનિયા બંનેને સાથે રાખીને ચાલવાનું જે બહુ વિકટ કાર્ય છે એ શ્રાવક સહજ રીતે બજાવતા હોય. લોક વિરુદ્ધ એનો ત્યાગ કેવી રીતે કરવો. બકેશાળી આપણી કેટલીય ધર્મક્રિયાઓ એવી થઈ ગઈ છે કે જેમાં લોકને ધર્મ માટે તિરસ્કાર થાય છે. તો શ્રાવક એવું ન કરે, એ લોક માન્યતાનો પણ આદર કરે કે લોક શું વિચારે છે, એ શું માને છે, અને એ રીતે ધર્મ કરવાનું ચાહે. આપણે જાણીએ છીએ કે આપણા શાસન પ્રભાવના તરીકે ઓળખાતા કેટલાય કાર્યો એ લોક માટે ખાસ્સા નિંદાપાત્ર બની જાય છે. એક ઉદાહરણ આપું. છરીપાલિત આપણા જે સંઘો નીકળે, એ સંઘો નીકળતા 2 દિવસ પહેલાં જવા જેવું. આખું મેદાન હોય ને એ ઘાસથી ઉભરાતું. સંઘ નીકળે, જેસીબી જેવા મશીનો આવે, બધું જ ઘાસ આખું ઉખડીને સાફ થાય. એમાં કેટલાય ખિસકોલા જેવા જીવો અને કેટલાય જીવડાઓ બધા ભયંકર રીતે મૃત્યુ પામે. આપણે કદાચ આ વસ્તુને જે પણ રીતે જોતા હોઈએ, લોકમાનસમાં તો એક જ વાત આવે કે આ જૈનો એક બાજુ આટલી ભયંકર હિંસા કરે છે અને બીજી તરફ અહિંસાની વાતો કરે છે. સંઘો માટેની જે જમીનો સંપાદિત થાય છે અથવા તો એવા કાર્યક્રમો વખતે દીક્ષા માટે આપણે જે મંડપો લઈએ ને એમાં કરીએ છીએ, આ દરેકમાં આવું એક ભયંકર હિંસાનું એક પ્રમાણ હોય છે. આવા સંઘો એ ભયંકર વિરાધનાના કારણ બને છે. એનાથી કોઈ વિશેષ લાભ થતો નથી હોતો, એટલે આવા કાર્યોથી અટકવું જોઈએ. બીજી તરફ ધીમે ધીમે આપણે લોકને કઈ રીતે ધર્મ સાથે જોડી શકીએ એ બાબતનું ધ્યાન ગુમાવતા જઈએ છીએ. અમે એક સંઘ જોઈ લો જેમાં અમારા તરફથી માર્ગદર્શન આપવાનું હતું અને લોકોને લઈ જવાના હતા. એટલી ઉચિત વ્યવસ્થા કરાવી હતી. જે પણ ગામમાં જઈએ એ ગામમાં જે ખાલી મકાનો પડ્યા હોય એ મકાનો જ ગ્રહણ કરવાના. દરેક ગામમાં એકાદી વાડી હોય, સરકારી મકાનો હોય, ખેડૂતોના ખાલી મકાનો મોટા મોટા પડ્યા હોય, મંદિરોની મોટી મોટી પરસાળો હોય, નાના મોટા ઉતારા હોય, આવા જ મકાનોનું ગ્રહણ કરવાનું અને એ ગ્રહણ કરીને એની અંદર વસ્તીને ઉતારવાની. આનાથી લાભ કેટલા થાય તમને ગણાવું એક પછી એક. સૌથી પહેલો લાભ કે શ્રાવકો ઉતરવાના હોય એટલે બધા જ મકાનો એનું નાનું મોટું રિપેરિંગ થાય, ચોખ્ખાઈ થાય, એટલે લોકો પણ ખૂબ રાજી થાય કે અમારા મકાનો એકદમ સારા બને. બીજું, એ મકાનોમાં ઉતરીએ એટલે બધાની વચ્ચે ઉતરવાનું થયું. એટલે અમે ખાસ શ્રાવકોને પ્રેરણા કરી હતી કે આપણા જે આખા દિવસના અનુષ્ઠાનો હોય એ સિવાય તમારે વસ્તીમાં ભળવાનું. પાલિતાનાનો સંઘ હતો આવી રીતે રાખેલું, એટલે લોકો જ્યાં પણ ઉતરે ત્યાં રાત્રે ભાવના પછી, બપોરના ખાલી સમયે, એ દરેક વખતે એ લોકો આજુબાજુના ઘરમાં જાય. એ ઘરમાં જઈ બેસે કરે અને ત્યાં દાદા આદિનાથની જૈન ધર્મની વાતો કરે, થોડી ગામની પરિસ્થિતિ પણ સમજે. અને પેલું મેદાન લેવામાં, તંબુ વગેરે નાખવામાં જે મોટો ખર્ચો થતો હતો એ પૈસો એ ખાલી કોઈ એજન્સીને જતો રહેતો હતો, એને બદલે પૈસો
ગામમાં જ ખર્ચાય, ગામમાં જ ઉતારા હોય, ગામમાં જ એ લોકોને નાની મોટી આપવાની પ્રેરણા કરેલી હોય, એટલે ગામની દરેક વાતમાં એવી ઉજળામણ આવે કે અમે ગામમાંથી નીકળીએ ત્યારે આખું ગામ મૂકવા આવે, દાદા આદિનાથ કરતું હોય. આ મોટી વસ્તુ. ત્રીજી વસ્તુ શું થાય કે આવા ઘરોમાં અમે પ્રેરણા કરી હતી કે તે લોકો જો જમવાનું આમંત્રણ આપે તો તમારે જમવા જવાનું. કારણ એટલું કેમ કે આપણે ત્યાં એક જ ચાલ હોય, સંઘના રસોડે જમી લો. જ્યારે લોકોના ઘરે જમવામાં છે ને વસ્તુ ઓછી વધતી હોય પણ હોય ભોજન બહુ મીઠું, અને એ લોકો જમવા જાય એટલે જૈનત્વના સંસ્કારો પડે. કેમ કે લોકોએ કીધેલું હોય કે અમારું જમવાનું કેવું હોય, નાનું મોટું. અમે એમ કીધેલું કે નાની મોટી ભેટ આપીને નીકળવું, એટલે એવી રીતે જમવાનું થાય તો એક અનુબંધ સર્જાય. ભવિષ્યમાં પણ આ અનુબંધનો ઉપયોગ કરી અને એ લોકોને જૈન ધર્મ માટે પ્રેરિત કરી શકાય. આવકનો હિસ્સો ગામમાં વપરાય એટલે ગામનું પણ કલ્યાણ થાય. અને લોકોના જીવનમાં સૌથી મોટું પરિવર્તન એ આવે કે તમે સુરતમાં જે ન શીખ્યા હોય એવું ગ્રામ જીવન જોઈ અને તમને થાય કે ઓછી વસ્તુમાં આટલી શાંતિથી આટલી નિરાતે જીવી શકાય છે, તો એ પણ અંદરનો ફરક પડે. આખું એક એટલું પવિત્રતાથી ભરેલું વાતાવરણ રહે, નિર્વદ્ય જીવન ખરેખર પસાર કરવાનું. આપણા સંઘો એ તો કદાચ એક રીતે જુઓ તો વિરાધનાના ધામ બની ગયા છે. અમે પોતે એક સંઘમાં જે જોયેલું એની વાત કરું. સંઘ નીકળી ગયો એના 2 દિવસ પછી અમે પહોંચેલા જે જગ્યાએ સંઘે અગ્નિ પેટાવેલો હશે એ અગ્નિ હજુ સળગતો હતો. મોટો ખાડો કરી અને અગ્નિ પેટાવેલો હશે, હજુ સળગતો હતો. એ અગ્નિમાં કોઈ કૂતરું વગેરે જો પડી ગયું, એ અગ્નિમાં કોઈ ઉંદર વગેરે જો કોઈ લપસી ગયું, કેટલી ઘોર વિરાધના વિચાર કરજો. આવી તમામ વસ્તુઓ એની નિવારી શકાય. પણ આપણે ત્યાં ધર્મના નામ પર વિરાધનાનો છોછ નથી રહ્યો. લોકો એવું માની બેઠા છે કે ધર્મના નામ પર જેટલી પણ વિરાધના કરીશું ને એ બધું જ માન્ય થઈ જશે. અને પાછું અમુક શ્રમણ ભગવંતો, અમુક આચાર્ય ભગવંતો આના સમર્થનમાં પણ ઊભા રહે છે. જેમ કે એક વસ્તુ કહું તમને, નજરે જો તમે જોયું હોય ને રેશમ કેવી રીતે બને છે, તમે જિંદગીમાં રેશમની પૂજાની જોડ લાવો ને એને રેશમની સાડી પહેરો ને. અહીં કેટલા લોકો હશે જેને રેશમ કેવી રીતે બને છે નજરે જોયું હોય? અમે લોકો તો રેશમની ફેક્ટરીમાં ઉતરેલા છીએ વિહાર કરતાં કરતાં. ભાગ્યશાળી એ જે ભયંકર હિંસા હોય ને, ઉકળેલા પાણીમાં પેલા જીવતા કોશેટાઓને નાખી દે. કારણ કે જો કોશેટો પોતાની જાતે પેલું તોડે ને અને બહાર નીકળે તો રેશમ છે એ થોડું કપાઈ જાય. એવા રેશમને કહેવાય મુહકટા રેશમ, મુખથી કાપેલો એ મુહકટા રેશમ કહેવાય. અને એ મુહકટા રેશમ એને તમે કહો છો મટકા, એ મટકા જે છે એ આ મુહકટામાંથી આવ્યું. પણ પેલું જે રેશમ હોય એમાં તો અમે જે ફેક્ટરીમાં ઉતરેલા એમને જે કીધું તે કહું કે 1 ગ્રામ રેશમ બને, 1 ગ્રામ, એમાં લગભગ 3 થી 3.5 જીવોની હત્યા હોય. ઉકળેલા પાણીમાં એ લોકો બફાઈને મરી ગયા હોય અને એવી રીતે રેશમ લઈ લેવામાં આવે. હવે આપણું સરેરાશ વસ્ત્ર હોય રેશમનું કેટલા ગ્રામનું હશે વિચાર કરી લેજો. અને છતાંય કોઈક જમાનામાં નિર્વદ્ય પદ્ધતિથી રેશમ બનતું હતું. એ પદ્ધતિ એને તો પાછી લાવી શકાતી નથી. પ્રયત્ન કરો એ તો લાવી શકાય અને તો વાંધો ન પણ હોય. પણ રેશમના નામ પર આપણે આટલી ભયંકર હિંસાવાળું વસ્ત્ર પહેરીએ અને પછી કહીએ કે અમે શુદ્ધ વસ્ત્રથી પૂજા કરી કેમ કે શાસ્ત્રમાં રેશમ લખ્યું છે, કઈ રીતે ચાલવાનું? અને છતાંય તમને દેખાશે આજે કે એના સમર્થનમાં કેટલાય ભગવંતો ઊભા છે. તો આ બધું જ કેવું થયું કે લોક શું વિચારે છે એનો આપણે અનાદર કરતા થયા. અને આપણી જે પરંપરાગત ધાર્મિક પ્રણાલીઓ છે કે જેના માટે લોકમાં હવે ખૂબ પ્રશ્નો જાગી રહ્યા છે એના માટે આપણે દુર્લક્ષ્ય કરતા થયા. જેમ કે 2072નું શ્રવણ નિયમિત સંમેલન હતું, એમાં એક બહુ સારો નિર્ણય થયો કે ભાઈ હવે વરઘોડામાં જે વર્ષીદાનની પરંપરા છે એ મંગલિક કરી દેવા જેવું છે. કારણ કે એનાથી ધર્મ પ્રભાવના થાય એવું બિલકુલ દેખાતું નથી. ઉપરથી અવ્યવસ્થાઓ જ થાય છે, ખોટો વર્ગ સાથે આવતો હોય છે. અને અમારી જાણમાં તો જેટલા પણ આવા વરઘોડા થયા છે દરેકમાં પાકીટ, ચેઇન આ બધું લૂંટાય આવી પ્રવૃત્તિઓ બનતી હોય છે. તદ્દન અસંસ્કારી પ્રજા એ જ ઉમટતી હોય છે. અને વાસ્તવમાં જે ધર્મ પ્રભાવના થતી હોય એવી કોઈ ધર્મ પ્રભાવના થતી એ વરઘોડામાં દેખાતી નથી.
માટે બેઠું વર્ષીદાન એ પરંપરાગત રીતે કરવા જેવું છે, પણ હવે જે વરઘોડામાં વર્ષીદાનની પરંપરા છે એના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવા જેવો છે. તો આ એક બહુ સારી વસ્તુ હતી કે લોક હવે જે પ્રવૃત્તિને નિંદનીય ગણે છે, લોકને હવે જે પ્રવૃત્તિ મગજમાં નથી ઉતરતી, બધાને એમ થાય છે કે આવી રીતે ચોખા રસ્તા પર ઉછાળવાના, પૈસા રસ્તા પર ઉછાળવાના, આનો શું અર્થ છે, આવી રીતે દરેકને થાય છે. તો એના ખોટા બચાવ કરવા કરતાં આપણે પ્રવૃત્તિને જ હવે બદલી દઈએ. તો શ્રમણ સંમેલને જે નિર્ણય કર્યો એ બધા માટે એક સ્વીકાર્ય બન્યો. તો આવી જે વસ્તુઓ છે કે જેમાં ધર્મ અને લોક બંનેને સાથે રાખીને કંઈક પ્રવૃત્તિ થાય છે, તો શ્રાવક હંમેશા એવો પ્રયત્ન કરે કે પોતાનો ધર્મ એ કોઈના માટે અણગમો પ્રેરનારો ન બને. પોતાનો ધર્મ કોઈ પણ રીતે લોક દૃષ્ટિમાં ધર્મની હિલના કરનારો ન બને, એટલું અવશ્ય પોતે ધ્યાન રાખે. બીજું કે માતા, પિતા, શિક્ષક, આપણા પોતાના સ્વામી, વડીલ, આ બધાને ઉચિત આદર આપવો જોઈએ. કારણ કે એમની જે આશીષ હોય છે એનાથી જ આપણી ધર્મ કરવાની બુદ્ધિ ટકે છે. તો શ્રાવક કોઈ પણ દિવસ જેને આદર આપવાનો છે એને આદર આપવામાંથી ચૂકે નહીં. શ્રાવકનું જીવન જ લોક માટે આદરપાત્ર હોય. અને આદરપાત્ર તો બનશો કે જો તમે બીજાને આદર આપવાનું શીખ્યા હશો. ઘણી બધી વખત આપણે લોકો પરસ્પરનો અનાદર કરીએ, એનાથી લોકોના મનમાં જૈન ધર્મ માટે અનાદર જન્મતો હોય છે. અમારા વડીલ ભગવાન એક બહુ સરસ વસ્તુ શીખવાડે. માનો કે કોઈ શ્રમણ ભગવાન એ તમને સાધુ ગણવા તૈયાર નથી, રસ્તામાં સામા મળે છે અને એ તમને મથેન વંદામી પણ નથી કહેતા, બરાબર? આવું હોઈ શકે છે, આવું બને. તો પણ તમારે એને મથેન વંદામી કરી દેવું. તમારે એ નહીં જોવાનું કે એ તમને કરે કે નથી કરતા. સ્વાભાવિક છે કે મનુષ્ય તરીકે મને એમ થાય, મેં પૂછ્યું તું મારા વડીલોને કે સાહેબ એ લોકો તો અમને તો ઠીક, આપને પણ નથી કરતા, તો મારા વડીલોનો જે અનાદર કરે એને હું મથેન વંદામી કેમ કરું શ્રમણ તરીકે? મને કે જો તમારે એક જ વાત સમજવાની, તમે જ્યારે વિહાર કરતા હો ને ત્યારે તમારી સાથે 3-4 શ્રાવકો હોવાના. હવે તમે મથેન વંદામી ન કરો, શ્રાવક તમારી સાથે છે, એને કદાચ ખ્યાલ આવ્યો કે ન આવ્યો કે સામેવાળાએ નથી કર્યું માટે આને નથી કર્યું, એ લોકો એવું ન જુએ. એ લોકોને તો શું થાય કે સામેથી મહાત્મા મળ્યા છતાંય આ મહાત્મા એ મથેન વંદામી પણ નથી કરતા. તમે તમારી રીતે આચારમાં હો કે જ્યાં પરસ્પરનો વ્યવહાર હોય ત્યાં કરવાના, નહીં હોય ત્યાં નહીં કરવાના. પણ એ લોકોના મનમાં શું થાય કે જો આ લોકો પણ એકબીજાને આદર નથી આપતા, આ લોકો પણ નથી બોલતા, આ લોકોએ મનમાં આ બધું લઈને ફરતા હોય છે, તો પછી પાછી અમને શીખામણ આપે કે જ્યાં પણ વેશ જુઓ ત્યાં માથું નમાવજો, બધાની વયાવજ કરજો, અને ખુદ પર આટલો આદર નહીં. આ લોકોના મનમાં પરસ્પરના કેવા ક્લેશ હશે. એ લોકો સામાચારી નહીં જુએ, એ લોકો એમ જોશે કે આ લોકોને વળી કેવા ક્લેશ હશે મનમાં કે એકબીજાનો આદર પણ નથી કરતા. પરિણામ શું આવશે? એને શ્રમણ ધર્મ માટે અનાદર થશે. એને એમ થશે કે આ શ્રમણો આવા કે મનમાં પરસ્પરનું આટલું લઈને ફરે. એટલે કે તમારે ધ્યાન રાખવાનું ભાઈ, સામેવાળો કરે કે ન કરે, તમારે મથેન વંદામી કરી દેવાનું. આ જોશે અને કદાચ એ લોકોને ખ્યાલ પણ આવશે ને કે સામેવાળાએ નથી કર્યું અને તમે કર્યું છે, તો ઉલટી શક્યતા છે, શ્રમણ ધર્મનું બહુમાન થશે કે આ લોકો જુઓ સામેવાળા કરે કે ન કરે, પોતે કેટલો આદર આપે છે, પોતે કેટલું જાળવે છે, બરાબર? આ એક વસ્તુ એટલી તમને એ લોકોને સ્પર્શી જશે, કદાચ એ લોકોના ચિત્તમાં શ્રવણ ધર્મનું શાસન માટેનું બહુમાન વધી જશે. માટે તમારે કરવાનું. આવી આવી નાની નાની વાતો જ આ ધર્મને વધુ પરિપક્વ અને વધુ સુંદર બનાવે છે. કારણ કે આ ધર્મ શીખવાડે છે કે જે પણ આદર પાત્ર છે એને તમે આપો. તમારા ચિત્તમાં કોઈના પણ માટે અનાદર ભાવ ન હોવો જોઈએ. તમે એ જ શીખો કે આખરે તમે શ્રાવક છો, તમે શ્રમણ છો, અને શ્રાવક અને શ્રમણ હોઈને તમારી જવાબદારી છે કે તમારા લોહીમાં પણ કોઈના માટે વિપરીત ભાવ કે અનાદર ન હોવો જોઈએ. કારણ કે આ બધાને લીધે જ ધર્મનો માર્ગ વિઘ્ન વગરનો સરળ બને છે. એક વસ્તુ નક્કી માનજો, કોઈને વંદન ન કરવા એવું શીખવાડવું બહુ સહેલું છે. કેમ કે માણસને અમથુંય માથું નમાવું ગમતું નથી હોતું, બરાબર? અનાદિકાળથી એ અહમભાવમાં જ જીવ્યો છે
અને હું તમને શીખવાડું ને કે જો આને વંદન ન કરાય, આમ કરાય, તો તમારા માટે બહુ ગમતી વાત થઈ જવાની, તમે બહુ સહેલાઈથી શીખવાના. કેમ કે માણસને ખરેખર કટ્ટરતા ગમે છે, એના લોહીમાં કટ્ટરતા પડી છે. ઓલરેડી પેલા આદિ માનવો હતા, એ નાની નાની ટુકડીઓ બનાવીને જીવતા હતા અને દરેક ટુકડી બીજી ટુકડીની દુશ્મન હતી. એટલે જીન્સમાં જે બધું પડેલું છે, બીજાનો તિરસ્કાર, બીજા સાથેની લડાઈ, બીજાને ખોટા ગણવા, આ બધું કરીને હવે જ્યારે જીન્સમાં બધું પડેલું છે અને એને જો ધર્મના નામ પર ઉત્તેજન મળે કે આ ખોટા, આને મિથ્યાત્વી ગણવાના, આને નીચા ગણવાના, અને માથું નહીં નમાવાનું, તો માણસ તો શીખવાનો જ છે, એને તો ગમે જ છે કે આ બધું કરવું. આ બધું દૂર કરવું બહુ અઘરું છે. બીજા માટેનો આદર જગાવવો ને એ બહુ અઘરો છે. અનાદર બહુ સહેલો છે, આદર જગાવવો અઘરો છે. બીજાનો તિરસ્કાર કરાવવો સહેલો છે, બીજાનો સત્કાર કરાવવો અઘરો છે. બીજા માટેનો દ્વેષભાવ લાવવો સહેલો છે, બીજા માટેનો પ્રેમ જગાડવો અઘરો છે. બીજાને અપમાન કરાવવું સહેલું છે, બીજાને સન્માન અપાવવું અઘરું છે. શ્રાવક હંમેશા આ સૃષ્ટિમાં કોઈ પણ રીતે બેલેન્સ કરવા ઈચ્છતો, એ એટલું જ ઈચ્છે કે મારે મારા પ્રભુનો માર્ગ દુનિયા સામે એ રીતે મૂકવો છે કે આ માર્ગથી કોઈ દૂર થાય જ નહીં. હમણાં એક લેખકે બહુ સરસ પૂછ્યું. એ લેખક આફ્રિકામાં કેટલાક જૈનોના ઘરે ગયા. એને આફ્રિકા જવાનું થયું તો જૈનો એમને પોતાના ઘરે લઈ ગયા છે. અને આફ્રિકામાં એ જૈનોના ઘરે મોટા મોટા હાથીદાંત એના સુશોભન મૂકેલા હતા. એ લેખકે એક જ વસ્તુ પૂછી કે ધારો કે તમારા મહાવીર અહીંયા આવે અને આ હાથીદાંતને જુએ તો તમારા ઘરે ભિક્ષા લે ખરા? આમનો પ્રશ્ન હતો કે આ હાથીદાંત તમારા ઘરે જોયા પછી તમારા ઘરે ભિક્ષા લેવાનું પસંદ કરે ખરા? આ પ્રશ્નને ભગવાન શું કરે છે એ રીતે બાજુમાં મૂકો. ભગવાનનું તો અલગ જ કર્તવ્ય હોય છે, એમની રીતે બજાવે, એમનું તો પરમ ઔચિત્યપૂર્વકનું વર્તન હોય. મારે કહેવું છે કે આ પ્રશ્નનો મર્મ સમજજો કે આ જૈનો કેટલી હિંસાત્મક પ્રવૃત્તિને ઉત્તેજન આપી રહ્યા છે. તો આવું ક્યારેય ચલાવી લેવા જેવું ન હોય. શ્રાવકના જીવનમાં એક જ વિચારે કે મારે તો આ સૃષ્ટિને સમતોલ રાખવાની છે, મારે આ સૃષ્ટિમાં જે પણ અસત પ્રવર્તે છે એને કોઈ પણ રીતે દૂર કરવાનું છે. અને માટે એનું પ્રત્યેક વર્તન, પ્રત્યેક વ્યવહાર, પ્રત્યેક ઉચ્ચાર અને પ્રત્યેક વિચાર એ આખરે સૃષ્ટિના મંગલનો. આપણે ત્યાં કીધું છે ને કે મંગલાનમ ચ સવ્વેસિમ પ્રથમમ હવૈ મંગલમ. આ પ્રથમ મંગલ બને છે. પ્રથમ એટલે શ્રેષ્ઠ અર્થમાં નથી ત્યાં આગળ, એ તો એક સ્થૂલ અર્થ થયો. પ્રથમનો અર્થ થાય છે કે દરેક જગ્યાએ પહેલાં મંગલ જ આવીને ઊભું રહેશે, કેમ કે એની વિચારધારામાં મંગલનો સમાવેશ છે. એ જે પણ કરશે પહેલો પ્રશ્ન એ હશે કે મારા આ કર્તવ્યથી સૃષ્ટિનું મંગલ છે કે નથી. બસ આ વિચારી લેશે. તમે વિચાર તો કરો, આટલું મોટું જે ચેતક મહારાજ અને કોણિકનું યુદ્ધ થયું એમાં કેટલા સૈનિકો મૃત્યુ પામ્યા હતા? કોઈને આંકડો ખબર છે? 1,80,00,000. આટલા સૈનિકો તો 2 વિશ્વયુદ્ધમાં પણ ભેગા મળીને મર્યા નથી. એટલા સૈનિકો મર્યા, 1,80,00,000. એનો મતલબ એ તો થયો ને કે 1,80,00,000 પરિવારો ઉજળી ગયા હતા એ યુદ્ધમાં મિનિમમ. અને આ તો યુદ્ધમાં મરેલા સૈનિકોનો આંકડો. એ સૈનિકો મર્યા, એની પાછળ એના પરિવારનું શું, એમાં કેટલાય મર્યા હશે, ભૂખ્યા તરસ્યા, એનું માપ કોણ કાઢશે? ભાગ્યશાળી 1,80,00,000 જે મૃત્યુ પામ્યા એમાંથી દેવલોકમાં જનારા કેટલા? 1. એ તો યુદ્ધમાં નથી મર્યા. દેવલોકમાં જનારા 1. મનુષ્ય બનનારા કેટલા? 1. અને બાકીના 1,79,99,998 જીવો દુર્ગતિ. કારણ શું? 1,80,00,000માંથી ખાલી 2 જણ દેવલોક અને મનુષ્ય લોકનો માર્ગ લે અને બીજા બધા દુર્ગતિમાં જતા રહે. એનું કારણ શું? કારણ એક જ, એ 2 જણ જે હતા એ પોતાનો શ્રાવક ધર્મ સાચવીને બેઠા હતા. કોઈ દિવસ એ વરુણ નાગ નત્તુઓ એની અંતિમ આરાધના જોજો, સમજાશે
કે શ્રાવક કોઈ પણ સંજોગોમાં એક જ વિચાર કરે કે આ સૃષ્ટિનું મંગલ શેમાં છે, અને પરિણામ આટલા ભયંકર યુદ્ધની વચ્ચે એ પોતે મંગલના કવચમાં સુરક્ષિત હોય. મૃત્યુ પણ એના માટે મંગલ બને, કારણ કે મૃત્યુ એ વધારે ઉચ્ચ ગતિના દરવાજા ખોલી આપતું. તો ધર્મનો માર્ગ વિઘ્ન વગરનો સરળ તો બને કે તમારી સાથે વડીલોની આશીષ જોડાયેલી હોય, અને એના માટે જરૂરી છે કે તમે વડીલોનો આદર કરતા હો અને એ આદર દ્વારા એમની પ્રસન્નતાને અકબંધ રાખીને એમની પાસેથી આશીર્વાદ મેળવતા હો. શ્રાવક દાન જેવા શુભ કાર્યોમાં સતત પ્રેરિત રહેતો હોય, એ પોતાની જાતે કરે છે. આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે શ્રાવક જ્યારે પણ અનુકંપા દાન કરે ત્યારે અવશ્ય આખી દુનિયાને ખબર પડે એમ ગાય વગાડીને કરે. આટલું ધ્યાન રાખવું. શ્રાવકની અનુકંપા ક્યારે પણ ગુપ્ત ન. આ ધર્મનો આદેશ છે. કારણ એટલું છે કેમ કે આપણે અનુકંપા માત્ર એ લોકોના દુઃખ દૂર કરવા નથી કરતા, એ દુઃખના મૂળમાં જે કર્મ પડ્યા છે એ કર્મને દૂર કરવાની ઈચ્છાથી આપણે આ અનુકંપા કરીએ છીએ. આપણી અનુકંપાનું એક જ લક્ષ્ય હોય છે કે એ લોકો પણ પ્રભુનો માર્ગ સમજે, એ લોકો પણ પ્રભુના માર્ગે ચાલવા માટે પ્રેરિત થાય, એ લોકોના દિલમાં આ ધર્મ માટેનો બહુમાન ભાવ જાગે, અને બહુમાન ભાવના પરિણામે એ લોકો ક્યારેક આ માર્ગની સંપ્રાપ્તિ કરે. તો ધર્મના માટે બહુમાન ક્યારે જાગે? જ્યારે તમે ધર્મને આગળ કરીને અનુકંપા કરી હોય તો. માટે જ શ્રાવક એક ગાયને પણ જો રોટલી ખવડાવે ને ત્યારે નવકાર બોલીને ખવડાવે, જેથી એના આત્માનો કંઈક ઉદ્ધાર થાય. શ્રાવક પાંજરાપોળમાં પણ સતત ધર્મમય વાતાવરણ રાખે, જેથી એ પામી શકે. અને કોઈ પણ દિવસ શ્રાવક અનુકંપા કરે એ પોતાના પરિવારજનોના નામથી ન કરે, કારણ કે તમે પરિવારજનનું નામ આપો એનાથી એમને જો બહુમાન જાગે તો તમારા માતા પિતા કે પરિવારજન માટે જાગે, ધર્મ માટે ન જાગે. શ્રાવક અનુકંપા કરે ત્યારે એક જ નામ પર કરે કે અમને પ્રભુ વીરે આ શીખવાડ્યું છે, અને આ જે વર્ધમાન સ્વામી શીખવાડ્યું એને લીધે અમે કરીએ છીએ. એ પોતાને હંમેશા વર્ધમાન સ્વામીના સેવક તરીકે ઉપસ્થિત કરે, એ પોતાને એમના પડછાયા તરીકે મૂકે. પરિણામ એ આવે કે એ જીવોને ન આપણા માટે બહુમાન જાગે, ન આપણા પરિવાર માટે જાગે. બહુમાન જાગે તો કોના માટે જાગે? પ્રભુ માટે. તો શ્રાવક હંમેશા આ પસંદ કરે. એ કોઈ દિવસ ગુપ્ત જો કરશે તો મૂળભૂત રીતે જે ધર્મ માટેનું બહુમાન જગાડવાનું છે અનુકંપા દ્વારા, એ જગાડી નહીં શકે. તો અને બીજી તરફ શ્રાવક કેવા શુભ કાર્યો કરવાનું પસંદ કરે એ પણ જોજો. સામાન્ય રીતે છે ને, જ્યાં મોટા પ્રમાણમાં એક અન્ન ક્ષેત્ર વગેરે ચાલતું હોય ત્યાં શ્રાવક દાન ન આપે, કારણ કે ત્યાં તો શું છે કે એક મોટી પ્રવૃત્તિ ચાલી જ રહી છે, એમાં તમારું ધ્યાન ભળી જશે, અને મૂળભૂત રીતે દાન આપીને તમે પ્રભુના માર્ગે જે ચલાવવા માંગો છો એ નહીં ચલાવી શકો. તો શ્રાવક અનુકંપાની જે પણ પ્રવૃત્તિ કરે એ લગભગ સ્વતંત્રપણે કરે. એ કોઈક પ્રવૃત્તિના ભાગરૂપે ન કરે કે જેમાં પ્રભુ વીરનું નામ જ ન આવતું. આ પણ એક મર્યાદા છે. એની પ્રવૃત્તિ એક સ્વતંત્ર પ્રવૃત્તિ હોય, એ પ્રવૃત્તિમાં બીજા જોડાયેનો સ્વીકાર હોય, પણ પોતે એક કશાકમાં ભેગો ન થઈ જાય. ભેગો તો જ થાય કે ત્યાં આગળ જો પ્રભુ વીરનું નામ આવી શકતું હોય તો. અને જ્યાં પણ આપત્તિનું દુઃખ દૂર થાય એ રીતે કશુંક આપી દો છો. પરિણામ શું આવશે? એની બુદ્ધિમાં કોઈ દિવસ પરિવર્તન નહીં આવે. એ તો શું કરશે? એને ભૂખ લાગી હતી, તમે ખાવાનું આપ્યું, ખાઈને એ નીકળી ગયું, એની બુદ્ધિમાં પરિવર્તન ન આવ્યું, તો એને પાપથી અટકવાનું મન નહીં થાય. ઉપરથી તમારી અનુકંપા એના માટે પાપ બંધનું કારણ બની જશે, કેમ કે એને તો મફતનું મળે છે, એને તો જે મળે છે એ ખાઈને એનું જિંદગી નીકળી જાય છે. એ વધુને વધુ પાપ કરશે. આપણું લક્ષ્ય શું છે? એના દુઃખ દૂર કરવા કે દુઃખનું કારણ દૂર કરવું? દુઃખનું કારણ જે કર્મ છે એ દૂર કરવા આપણું લક્ષ્ય છે. તમે માત્ર જો દુઃખ દૂર કરવા જશો તો ક્યારેય એનામાં પરિવર્તન આવવાની શક્યતા નહીં બચે. એને તો સમજાઈ જશે, હું ગમેલા દુઃખમાં આવું, સમાજ તો મને સાચવી લે છે, સમાજ તો આપી દે છે. એને કર્મ બંધથી અટકવાનું મન જ નહીં થાય. શ્રાવક શેના માટે મહેનત કરે? દુઃખ દૂર કરવાની નહીં, દુઃખના કારણ દૂર કરવાની. પણ દુઃખના કારણ દૂર કરવા માટે કંઈક સમજાવવા જાય એ પહેલાં હૈયાનો એક સંબંધ જોડવો પડે. આજે પેલો માણસ ભૂખ્યો હોય તો તમારી વાત જ નહીં સાંભળે, એટલે પહેલાં 4 રોટલી ખવડાવીને એને શાંત કરે,
અને પછી ધર્મની વાત કરે જેથી એના મગજમાં ઉતરે. તો શ્રાવક કોઈ પણ જીવને દુઃખી રાખવાની મહેનત ન કરે. આ તમારું કર્તવ્ય કેવું થઈ જાય છે? દુઃખી જ રહે છે. એ ક્યારેય સુખના માર્ગે નહીં જાય, બિચારો જ રહેશે. એ ક્યારેય મજબૂત નહીં બને. તો શ્રાવક શુભ કાર્યો કરે, પણ એ શુભ કાર્યનો ઉદ્દેશ પણ કોમળતા, કરુણા, પ્રેમ આ બધા ગુણોનો વિકાસ કરવાનો. તમારું જે આવું જે દાન હોય છે ને એ પહેલા જીવના દિલમાં કોઈ કોમળતા નથી જગાવતું. અમે જોયેલું છે. માનો કે તમે 150 જણને જમાડવા ગયા છે, સામે આવીને ઊભા છે 350. એ 350માં એકબીજા સાથેની જે ફાઇટ થતી હોય તમને દેખાય કે તમારી કોમળતા એ લોકોને કોઈ અસર જ નથી કરી. આવું બનતું હોય છે. પણ જ્યાં આગળ કદાચ એ એસ્ટિમેટ ખોટો પડ્યો ત્યાં પણ દેખાય છે કે એ લોકોને તમે વર્ષોથી આપીને પણ કંઈ વિશેષ એનામાં પરિવર્તન લાવી શક્યા નથી. તો અનુકંપા આપણા માટે દુઃખ દૂર કરવાનું સાધન નથી. શું કરવાનું સાધન છે? પ્રભુના માર્ગે ચલાવવાનું. માટે શ્રાવક જે પણ અનુકંપા કરે એમાં કઈ રીતે પ્રભુને જોડી શકાય એનું ધ્યાન આપે. બીજી વાત, એ શબ્દ પ્રયોગ એવા કરે કે એમાં જૈનત્વ ડોકાય. જેમ કે આપણે ધારો કે એમ કહીએ ને કે મહાવીરના નામ પર આવ્યા છીએ, તો આજે ભારતમાં હનુમાનને મહાવીર તરીકે ગણનારો એક બહુ મોટો વર્ગ છે, જેના માટે હનુમાન જ મહાવીર કહેવાય છે. તો અમે આ પણ જોયું છે કે મહાવીરના નામ પર કરવા જઈએ તો એ લોકો આખરે પ્રભુ વીરને ઓળખે એવું ન બને. તો આપણું બધાનું એક કોમન ફેક્ટર હોય કે ભાઈ વર્ધમાન સ્વામીના નામ પર થાય, પ્રભુ વીર એવું કંઈક લખાતું હોય, પરિણામ દરેકના દિલમાં આના માટે જાગે. એ લોકો આવે છે, મિશનરી પ્રોજેક્ટ જેવું ન કર્યું, પણ એવા આલંબનો રાખીએ કે એ આલંબનોના પરિણામે એ જીવને ક્યાંક ને ક્યાંક જૈનત્વનો સ્પર્શ થતો રહે. કારણ કે મોક્ષ માર્ગમાં પ્રગતિ કરવા માટે કોમળતા, કરુણા, પ્રેમ આ ગુણો બહુ જરૂરી છે. એ ગુણોનો આપણી અંદર પણ વિકાસ થવો જોઈએ, બીજા પર થવો જોઈએ. કોઈ જેવું દુઃખી પડ્યો હોય અને જઈને એમને એમ નીકળી જાય તો એમાં બીજું કાંઈ નથી થતું, એની અંદર જે કોમળતા હતી એના પર પ્રહાર થાય છે. જૈન ક્યારે આવું ન કરી શકે. કેમ કે જે જીવમાં કોમળતા, કરુણા, પ્રેમ આવા ગુણો નથી, એવો જીવ અંદરથી એવો કઠોર અને જડ હોય છે કે બીજાને ચાહી નથી શકતો, અને એને લીધે મોક્ષ માર્ગમાં એની પ્રગતિ અટકી જાય છે. તો આપણી તો બહુ મોટી જવાબદારી છે સૃષ્ટિમાં આ બધું ફેલાવવાની, અને જેની જવાબદારી છે એને સતત એ માટે પ્રયત્નો કરવા જ જોઈએ. એક વસ્તુ મારે તમને પૂછવી છે, આ સૃષ્ટિમાં પ્રેમ પાથરનારા વધારે જીવો છે કે ક્લેશ વધારનારા વધારે જીવો છે? સંપત્તિ માટે પણ ક્લેશ છે, સત્તા માટે પણ ક્લેશ છે, જમીન માટે પણ ક્લેશ છે, ધર્મના નામ પર પણ ક્લેશ છે. આ સૃષ્ટિમાં બધે જ ક્લેશની જ વાતો બહુ વધી રહી છે. ધર્મના નામ પર તલવારો પકડાવી દે, જેહાદ કરાવે, ક્રુસેડ થાય, બધું જ થાય છે. તો આખરે આ સૃષ્ટિ કોઈને કોઈ રીતે વિરોધમાં સળગી રહી છે. જૈનોનું શું કાર્ય છે કે કોઈ પણ રીતે આ જે સળગી રહ્યું છે એની સામે પ્રેમનું અમૃત છાંટતા રહેવું. એક આચાર્ય ભગવંતે પોતાના પ્રવચનમાં બહુ સરસ કહ્યું હતું કે જેમ કોઈ પણ નગર એ ફાયર બ્રિગેડ વગરનું ન હોઈ શકે, તેમ કોઈ પણ સમાજ જૈન વગર ચાલી ન શકે. કેમ કે ફાયર બ્રિગેડ એ બધે જ આગ શમાવવાનું કામ કરશે, જૈન બધે જ ક્લેશની આગ શમાવવાનું કામ કરશે. એ પ્રેમ કોઈ આખી સૃષ્ટિમાં પાથરતો રહેશે, બધાને એકબીજાના પ્રેમમાં તરબોળ કરતો રહેશે. તો આ જે તમારું સૌથી મોટું કર્તવ્ય છે, સૃષ્ટિમાં કોઈને કોઈ રીતે પ્રેમનું સામ્રાજ્ય લાવવાનું, એ કોઈ પણ રીતે લાવી શકાય એના માટે સતત પ્રયત્નશીલ હોય જઈને. તમને નવાઈ લાગશે કે આપણે ત્યાં જે પ્રભુ પ્રતિષ્ઠાઓ થતી હતી એમાં પણ સકલ સૃષ્ટિના કલ્યાણની કામના કરવામાં આવતી હતી. બોટાદની વાત કરું, ક્યાંક શહેર છે, અમદાવાદથી તમે ભાવનગર તરફ જાઓ તો વચ્ચે બોટાદ કરીને એક શહેર આવે. આ બોટાદની પ્રજા બહુ દુઃખી, જૈનો તો ખરા, અજૈનો પણ બહુ જ દુઃખી. જ્યારે વિક્રમ સંવત 2000 પછી
નેમિસુરી દાદા ત્યાં બોટાદ પધાર્યા ત્યારે સંઘે આવીને વિનંતી કરી કે સાહેબ, બોટાદમાં આર્થિક સામાજિક બધી રીતે ખૂબ પ્રતિકૂળતા છે, શું કરીએ? દાદાએ ઉદયસુરી દાદાને કીધું. બંને વચ્ચે વિચાર વિમર્શ થયો અને પછી બંને સંઘને પ્રેરણા કરી કે તમારું જે જિનાલય છે એ જિનાલયની ઉપર એક દેરી ઊભી કરો ચૌમુખજીની, અને ચૌમુખજી એવી રીતે બેસાડો એટલા ઊંચા કે આખા બોટાદ પર એમની નજર પથરાય, અને એ કામનાથી બેસાડો કે બોટાદની બધી રીતે ઉન્નતિ થાય. પ્રતિષ્ઠા થઈ એ ચૌમુખજીની. આજે પણ તમને નવાઈ લાગે, બોટાદમાં લગભગ આર્થિક રીતે કોઈ બેહાલ નથી. આ અરિહંતની તાકાત છે, પણ એનાથી વધારે એ પ્રતિષ્ઠા જે ભાવથી થઈ એની તાકાત છે. તો શ્રાવક જ્યારે પ્રતિષ્ઠા જેવું પણ કાર્ય કરે ત્યારે એના મનમાં એક જ હોય કે આ સૃષ્ટિમાં કોઈ પણ રીતે આ બધું ફેલાવવું જોઈએ. 7મો ગુણ, પોતે જે ઈષ્ટતત્વને પૂજનીય ગણે એની ઉદારતાપૂર્વક પૂજા કરે. પોતાની પાસે જે શ્રેષ્ઠ આવે એ પ્રભુને સમર્પિત કરે, કારણ કે એના લીધે કૃતજ્ઞતા, બહુમાન આ બધાનો વિકાસ થાય. મેં ખાસ એક વસ્તુ અહીં આવીને નોંધ લીધી કે તમારે ત્યાં પૂજાનું ચલણ બહુ છે, સેવાનું નથી. પૂજા ઘણા બધા કરો છો, સેવાભાવ લગભગ દિલમાં નથી. એવા કેટલાય શહેરો જોયા છે કે જ્યાં આગળ પ્રભુનું અંગ લૂછનું એ શ્રાવિકા બહેનો જ ધોતા. 30 દિવસના 30 બહેનોના વારા હોય, મહિને એક જ વખત આવે ઘરે, પણ અંગ લૂછના પોતાના હાથે ધોવે. કારણ કે ધોતા ધોતા છે ને એક અંદરથી બહુમાન વિકસતું જાય કે મારા પ્રભુના અંગ લૂછના, આ વસ્ત્ર હું જે ધોઈ રહી છું એ કાલે મારા પ્રભુના શરીર પર ફરશે. પરિણામ શું આવે કે સેવાનો વિકાસ થાય. પ્રભુની કોઈ પણ સામગ્રી એ પોતાના હાથે ચોખ્ખી રહેતી. પ્રભુનું જિનાલય એ પોતાના હાથે સતત પરિષ્કાર થતો રહેતો. ઘણી બધી વખત દેખાય છે આવા આપણા જે જિનાલયો હોય એ જિનાલયોની શુદ્ધિ કરવાનું કામ નોકરના ભરોસે છોડી દીધું. એ નોકર જે રીતે પાણીનો બગાડ કરે ને, અસહ્ય બગાડ, પ્રભુના નામ પર જે અપકાઈની વિરાધના થાય અને પાણી જે રીતે વહેતું હોય, એ વહેતું પાણી કેટલાય જીવોનો ઘાત કરતું હોય. શ્રાવક શ્રાવિકાઓ પોતાના હાથે દર 15 દિવસે, મહિને આખું જિનાલય ચોખ્ખું કરતા હોય. આ પ્રભુની સૌથી મોટી પૂજા છે. ભાગ્યશાળી ક્યાંક હોય છે, ક્યાંક નથી હોતું. જે પરિવારોમાં આવી ભાવના નથી ત્યાં ખાસ ધ્યાન દોરવાનું કે આ બધું જ તમારા જીવનમાં લાવો. પૂજા કરશો એ માત્ર તમારા મનમાં એક રિવાજ બનીને ઊભો રહી જવાનો છે. પણ જો પ્રભુની સેવામાં ઉતરશો, તમારા સંતાનો પાસે પણ સેવા કરાવશો, તો એ જે સેવા છે એ એમને પ્રભુને નિકટ લઈ જવાનું કારણ બનશે. હું તમારી સેવા કેટલી ઓછી છે એનું એક ઉદાહરણ દેખાડું. અમે લોકો સ્વામિનારાયણ મંદિરમાં પણ ઉતરતા હોઈએ. વિહારમાં બધી જ જગ્યાએ અમને ઉપાશ્રય મળે એવું ન બને. આવા એક સ્વામિનારાયણ મંદિરમાં ઉતરેલા. રાત્રે 7:30-8 વાગે 4-5 બાળકો આવ્યા, 8થી માંડીને 12 વર્ષના. બહુ મોટા નહીં હતા, બહુ નાના પણ નહીં હતા, 8થી 12 વર્ષના. એ લોકોને ત્યાં પણ આવી રીતે ગભારો મંગલિક થઈ જાય, પણ એ મંગલિક કર્યા પછી એ લોકો ખાલી સ્ટોપર વાસી રાખે, તાળું ન લગાડે. તાળું બહુ મોડું મારે, પણ આવી રીતે હોય. એ બાળકો આવ્યા દોડતા દોડતા અને અચાનક અમને જોયા. અમારે એવી રીતે હતું, પેલો ગભારો હતો, ગભારિયાની આગળ આવી રીતે પેલું રૂમ હતો ને રૂમ પછી બહાર ચોક હતો. જેવા રૂમમાં આવ્યા ને એવા અમને જોયા. અમને જોયા એટલે થોડા ખચકાઈને ઊભા રહી ગયા. પણ એ બાળકો આવ્યા એ પહેલાં 2-3 મોટી ઉંમરના વડીલો એ ત્યાં એમના ઈષ્ટતત્વની ભક્તિ કરવા આવેલા હતા. એ વડીલો ખુરશી પર બેઠેલા અને પોતે ભક્તિ કરીને નીકળી ગયા હશે. ખુરશી પડી રહી હતી. પેલા બાળકો આવ્યા 8થી 12 વર્ષના. એમને પહેલાં આવીને એ કામ કર્યું કે બધી ખુરશી ઉચકીને બાજુમાં મૂકી
એક બે નાના કાગળિયા એ રૂમમાં વેરાયેલા હતા કંઈ પણ, એ બધું ભેગું કરીને ડસ્ટબિનમાં નાખી આવ્યા અલગ અલગ કરીને. પછી એ લોકોએ પેલો દરવાજો ખોલ્યો, દરવાજો ખોલીને એમને જે કરવાનું એ બધું કરી પાછો દરવાજો બંધ કરી અમને આમ કરી અને નીકળી ગયા. હવે એની સામે હું વાત કરું કે આપણા જે જૈન બાળકો હોય એ દેરાસરમાં આવે અને વચ્ચે પાટલા ખુરશી આ બધું પડેલું હોય તો ઉચકીને બાજુમાં મૂકી દે, વ્યવસ્થિત રીતે ગોઠવી દે. આવું કેટલી વખત બનતું હશે તમે વિચારો. બરાબર, બાળકો તો એ લોકોના છે, બાળકો તો આપણા છે. ફરક ક્યાં પડી જાય છે? ફરક એ લોકોના દિલમાં આપણે સેવાની ભાવના નથી જગાડી. પૂજા કરતા શીખવાડી દીધું, પણ એ શું શીખવાડ્યું? બેટા અહીંથી કેસર મળશે, આ વાટકીમાં કેસર લેવાનું, મોઢું બાંધવાનું, આમ કરવાનું, પૂજા કરવાની, ઘંટ વગાડવાનું, નીકળી જવાનું. તમે કયા બાળક પાસે જઈ અને દેરાસરમાં એના પાસે તમે આ બધું કરાવ્યું, પ્રેક્ટિકલી એને સેવા શીખવાડી? જ્યાં સુધી આ સેવાની ભાવના નહીં આવે ને ત્યાં સુધી સાચું બહુમાન નહીં ચાલે. જ્યાં તમે સેવા કરો છો તે આપોઆપ જ એ ઈષ્ટ તત્વનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. તમે જે કરો છો બહુ સારું છે, ઓર ઉમેરો. ક્યાંય પણ દેખાય બાવા જાળા પોતાના હાથે સાફ કરવાનું. ક્યાંય પણ આપણને લાગે અશુચિ છે આપણા હાથે જોવાનું. અને આ બધું કરી કરીને સેવાનું પુણ્ય એવું ઉપાર્જિત કરવાનું. પરિણામ એ આવે કે કૃતજ્ઞતાને બહુમાનનો ખૂબ વિકાસ થાય. અમારા ઉપાશ્રયની વાત કરું, અમારા ઉપાશ્રયમાં ઘણી બધી સેવા એ માણસોના ભરોસે જ હોય છે. નાની મોટી કેટલીય વસ્તુઓ માણસોના ભરોસે હોય છે. તમે વિચાર તો કરો, તમે અહીંયા આવો છો, બરાબર છે, પહેલી વાત ઘરેથી ખુરશી લઈને આવ્યા છો? નથી આવ્યા. તો ખુરશી કોની વાપરી? સાધારણ ખાતાની. હવે સાધારણ ખાતાની ખુરશી તો વાપરવાની, પણ એ ખુરશી લેવા મૂકવા માટે પણ માણસો પાછા સાધારણ ખાતાના વાપરવાના. એ હું લઈશ પણ નહીં અને મૂકીશ પણ નહીં. આ પણ આ રીતે કરવાનું. તમે સંઘ પર પણ કેટલો બોજો નાખો છો એ વિચાર કરો. અમને વ્યાખ્યાન પૂરું થશે, બધા અહીંથી ઊભા થઈને જતા રહેશે. આ ક્યાં પડ્યું હશે? અહીંને અહીં જ. બરાબર, એ કોની જવાબદારી? માણસો. તમે તમારું કામ પણ અહીંયા આવીને જાતે કરવાનું નથી શીખ્યા, બીજું તો કઈ સેવા કરવાના છો? આ ભાવના મનમાંથી હટાવતા જાઓ, હટાવતા જાઓ. કારણ કે તો જ તમે આ ઉપાશ્રયને, આ ધર્મસ્થાનોને વાસ્તવિક રીતે સાચવી શકશો, જાળવી શકશો, સમર્પિત થઈ શકશો. નાની મોટી સેવા ઉપાશ્રયની હોય, દેરાસરની હોય, એ બધી જાતે કરવાનું શીખો, બીજાને પણ શીખવાડો. ઘણી બધી વસ્તુ એવી હોય છે આ ઉપાશ્રયમાં કે જે કરી અને તમે પૈસા પણ મોટા પ્રમાણમાં બચાવી શકો. સંઘને નાની મોટી કેટલી ઉપયોગી વસ્તુ તમે આપી શકો. તમને એ વસ્તુ ખ્યાલમાં આવે તો તમે એ બગાડ પણ અટકાવી શકો. આવું કેટલું બનતું હોય છે, પણ એ તો બને. અહીંયા અમે લોકો આવ્યા તે દિવસથી એક જગ્યાએ ચોપડીનો મોટો ઢગલો પડેલો છે. કોઈક આવીને મૂકી ગયું, નાખી ગયું, જે પણ હોય, બરાબર, વધુ પડતી નકલો ભેગી થઈ ગઈ. અમે આવ્યા તે દિવસથી ચોપડીઓ એ રીતે જ પડેલી છે અને અત્યાર સુધી પડેલી છે. ખબર નથી કેટલું રહેશે. હા, આનું નિવારણ ક્યારે થાય? જ્યારે તમે મનમાં લો એ બધું ભેગું કરી અને હવે લાગે છે કે આની જરૂર નથી, તો એકવાર એવી સંસ્થાઓ હોય છે કે જે સંસ્થાઓ આનો સંગ્રહ કરતી હોય છે, એનો વ્યવસ્થિત ઉપયોગ કરતી હોય છે, અને નહીં થાય તો પછી વિસર્જન કરતી હોય છે. પણ તમારા મનમાં એવું ક્યારેય નહીં આવે, કેમ કે તમે ઉપાશ્રયમાં શેના માટે આવો છો? હું મારું પ્રતિક્રમણ કરીશ, મારું સામાયિક કરીશ ને પછી જતી રહીશ. તો બધી જ આ વસ્તુ રહી ગઈ છે. અંદરથી સેવાભાવનો વિકાસ નથી થયો. શ્રાવક સેવાભાવી એ હંમેશા બધું જ ધ્યાન રાખતો હોય, આગળ પાછળની તમામ બાબત એના ધ્યાનમાં આવતી હોય. બીજું, શ્રાવકના જીવનની નાની નાની હકીકતો. ઉપાશ્રયમાં આવો, ઉપરના માળે એવું કેટલીય વખત બને છે કે દિવસો અને મહિનાઓ સુધી લાઇટો ચાલુ જ હોય છે. એની જયના ક્યારેય થતી નથી. પરિણામ શું આવે? લાઇટ બિલ વધતું જાય. લાઇટ બિલ તો ચલો અલગ મુદ્દો છે, પર્યાવરણની હાનિ પણ થવાની, એટલી હિંસા પણ થવાની, બધું જ થવાનું. આજે વીજળી ઉત્પન્ન થાય ને એમાં પણ ઘોર હિંસા હોય છે. એ પાણી પડે, ટર્બાઇન ફરે, એમાં પાણી ભેગા કેટલાય માછલા કપાતા હોય, કેટલાય જીવોની હિંસા હોય.
આ બધું જ તમે ઉપાશ્રયમાં બચાવી શકો? ખાલી એક ધ્યાન હોય કે ભાઈ ઉપાશ્રયમાં વંદન કરવા જઈશ તો એક આંટો ઉપરથી નીચે સુધી લગાડી દઈશ અને ક્યાંય પણ આવું દેખાય તો એને રોકી દઈશ. સામાન્ય રીતે જોયું છે કે ઉપાશ્રયના નળ એ કાયમ ટપકતા જ હોય, જ્યારે બન્યું ત્યારે બન્યું હોય. એક ટપકતો નળ એક દિવસમાં 30 લીટર પાણીનો બગાડ કરે કદાચ, એવો એક અંદાજ છે. આમાંથી વધતો ઓછો આંકડો હોઈ શકે. આવી અપકાઈની વિરાધના ઉપાશ્રયમાં ચાલુ જ હોય, ટેવકાઈની વિરાધના ચાલુ જ હોય. બારીઓ અમારા ઉપાશ્રયમાં ક્યારેક કોઈ કે ખોલેલી હોય, બરાબર, આંકડી ન લગાડી હોય, એ બારીઓ પવનમાં ભટકાયા જ કરે, ગિરોળી મળે, જીવડાઓ મળે, વાયુકાઈની વિરાધના થાય. શ્રાવક એવા હોય કે ઉપાશ્રયમાં આવે ને તો બારીઓ ચેક કરે, કોઈ બારી બંધ છે પણ સ્ટોપર લગાડવાની બાકી નથી રહી ગઈ ને, જો એ બાકી રહી ગઈ હોય તો અમે લગાડી દઈએ. કેમ કે એના જીવનમાં જૈનાનું પાલન, એને ગમતું હોય કે હું કોઈ પણ રીતે જૈના પાડું અને જાળવું. તમે વિચાર કરો કે એક બારી 24 કલાક અચલાતીને ભટકાતી હોય, એને તમે ખાલી સ્ટોપર લગાડીને અટકાવી દો, કેટલા વાયુકાઈના જીવો બચાવી લીધા, કેટલા બચાવ્યા, વિચાર તો કરો. પણ આ બધું ક્યારે આવે? જ્યારે તમારી અંદર જૈના સેવાભાવ આ બધું ડેવલપ થયું. તમે શું શીખ્યા છો? માત્ર પૂજા અને તમારી ટિપિકલ આરાધના કરીને નીકળી જવાનું, આટલું જ શીખ્યા છો. એ સિવાય શીખતા નથી કશું. તો આ વસ્તુ જીવનમાં ધીમે ધીમે ઉમેરતા જાય, કારણ કે આવા ગુણો તમને મોક્ષ માર્ગમાં ખરેખર આગળ લઈ જશે. બીજું, કોને સાધુ કહેવાય અને કોને સાધુ ન કહેવાય, કોને સજ્જન કહેવાય ને કોને ન કહેવાય, આનો વિવેક શીખવો જોઈએ. કેમ કે વિવેક વગરનો જીવ એ તો કુસાધુને વશ થશે અને ખોટા માર્ગે ચડવાની શક્યતા પૂરેપૂરી હશે. તો આવો વિવેક શીખવા માટે પ્રભુએ સાચા સાધુના જે લક્ષણો સમજાવ્યા છે એને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જરૂરી નથી કે આપણે દરેકને રોકી શકીએ, જરૂરી નથી કે આપણે દરેકની માનસિકતાને બદલી શકીએ, પણ એટલું તો થઈ શકે કે જેમાં લાગે કે ભયંકર શિથિલાચાર છે એવા સાધુઓથી આપણે આપણા પરિવારજનોને બધાને બચાવીને રાખીને દૂર રાખીએ. બરાબર, નિંદા તો કોઈની નથી કરવાની આ શાસનની, કોઈની નહીં, પણ આપણે જેના માટે જવાબદાર છીએ એવા લોકોને કુસાધુથી તો બચાવવા જ પડશે. તો જ્યાં વ્યાપક પ્રમાણમાં શિથિલાચાર હોય એનાથી આપણે દૂર રહેવું જોઈએ. પછી ભૌતિક ઈચ્છાથી પણ એના શિથિલાચારને પોષણ આપવું, આવી ભાવના ન રહેવી જોઈએ. એવો એક વર્ગ સમાજમાં વિકસતો જાય છે, સાચો તો વકરતો જાય છે, કે જે લોકો સાધુના કોઈ પણ ખોટા કામમાં સહકાર આપવા તૈયાર છે, કેમ કે એ સાધુ એની જે સામાન્ય શક્તિઓ હોય એના દ્વારા ભૌતિક રીતે કોઈ ફાયદો કરાવતા હોય છે. માટે એ ભૌતિક ફાયદાને લક્ષ્યમાં લઈને બીજું બધું નજરઅંદાજ કરીને એની પાસે જાય છે, એને સહકાર આપે છે. તો આવામાં શ્રાવક ક્યારેય ન પડે. શ્રાવક એટલું જ વિચારે કે એક મહામુનિનો ધર્મ લાભ છે ને, ખાલી 4 અક્ષર, એ પણ મારા માટે સૌથી મોટું વરદાન છે. માત્ર એટલું વિચારે. ભાગ્યશાળી એક વસ્તુ પૂછવી છે. કોઈક માદળિયું કરે, કોઈક ભભૂતિ કરે, કોઈક જેમાં સલાહ ન આપવી જોઈએ એવા પ્રશ્નોના પણ જવાબ આપી કે ઘરે છોકરા કેમ કરાય અને લગ્ન ન થતા હોય તો કઈ આરાધના કરાય, આવું બધું જ કે એના સામાન્યની શોભા કઈ. આમાં બે વસ્તુ ખરાબ થાય. એક, તમે એના પતનમાં નિમિત્ત બન્યા, કેમ કે આ બધું કરી અને તમે મહાત્માને સંસારની વાતોમાં લઈ આવ્યો એટલે તમને પણ કર્મબંધ થયું. બીજી તરફ મહાત્માને તો કર્મબંધ ખરો જ, પણ એમના શ્રમણપણાની તાકાત ઘટતી જાય, પરિણામે એમના ધર્મલાભમાં જે સત્વ જોઈએ ને એ સત્વ ન બચે. સાધુનું સત્વ જો ટકશે ને તો એમનો ધર્મલાભ એ તમારા માટે મોટું વરદાન બની જશે. બીજું કાંઈ જ જોતું નથી. પણ તમે શું કરી રહ્યા છો? સાધુનું સત્વ ઘટે એવી કોઈ પ્રવૃત્તિમાં સહકાર આપી બેસો છો. એવું ન કરો. સાધુ પાસે જાઓ, ચોક્કસ વાસક્ષેપ લેવાનો તમારો હક છે, કેમ કે એ એક શક્તિપાતનું આપણે ત્યાં એક શિષ્ટ પરંપરાગત માધ્યમ ગણાય છે. તો સાધુનો વાસક્ષેપ, વિશેષ સંજોગોમાં સાધુ તમને એક રક્ષા પોટલી જેવું કંઈક આપે તે બીજી વસ્તુ, અને ત્રીજું એમના મુક્તિ મળતો ધર્મલાભ. આ 3 વસ્તુ છે ને એ તમારું જીવન બધી જ રીતે બદલી નાખવા સમર્થ છે. આપણે એક બાજુ સાધુની તાકાત ઘટાડીએ અને પછી એમની પાસે
ધર્મલાભની આકાંક્ષા રાખીએ અને એ ધર્મલાભ આપણને એવો કોઈ ફાયદો ન કરાવે, એના માટે જવાબદાર કોણ? સત્વ આપણે જ ઘટાડ્યું. તો ક્યારે પણ કુસાધુને ભૌતિકતાના નામ પર સહાય ન કરવી, એના માટે સપોર્ટ ન કરવો, અને કોઈ પણ રીતે આધ્યાત્મિક વાતાવરણ વધતું રહે એમાં જ આપણો પૂરેપૂરો પ્રયત્ન જોડવો. 9મો ગુણ, વિનય અને બહુમાનપૂર્વક શાસ્ત્ર શ્રવણ. બરાબર છે ભાગ્યશાળી, એ જ મેં તમને સમજાવ્યું, એ જ કીધું. હા, વિનય અને બહુમાનપૂર્વક શાસ્ત્રોનું શ્રવણ, શાસ્ત્રોનો અભ્યાસ આ બધું કરતા રહેવું જોઈએ. કેમ કે શાસ્ત્રોનું શ્રવણ ન કરીએ તો જીવનમાં સાચી સમજણ પ્રાપ્ત થવાની શક્યતા બહુ ઘટી જાય છે. આજે થયું છે એવું કે શ્રાવક ધર્મ કરવામાં જેટલો સમય વિતાવે છે ને એટલો સમય ધર્મને સમજવામાં નથી વિતાવતો. તકલીફો એનાથી વધુ છે. ધર્મ કરવામાં કલાકો જતા રહે છે, ધર્મને સમજવામાં સમય બહુ ઓછો અપાય છે. તો જે સમજીને કરવાનું છે એની જો સમજણ જ ન મળે તો પછી ક્રિયા ચાલુ રહેશે, પ્રક્રિયા નહીં બને. એટલે શ્રાવક પહેલાં ધર્મને સમજવામાં વધારે સમય આપે અને સમજીને પછી ધર્મ કરવાનો યોગ્યતા ગણે. સાચી સમજણ હોય અને જે આત્મવિકાસ સાધી શકાય એ સમજણ વગર નહીં સાધી શકાય. એની સાથે શાસ્ત્રોનું શ્રવણ પણ વિનય અને બહુમાનપૂર્વક થાય. તમને ખબર છે, આપણે ત્યાં કાયમ એક ચાલ હતો કે ક્યારે પણ વ્યાખ્યાન થાય ત્યારે એ એક પાટલો માંડીને કરવામાં આવે. આજે પાટલો દેખાય છે? આનું કારણ શું તમને હું કહું. આનું કારણ શું? કેમ કે આપણામાંથી વિનય અને બહુમાન ભાવ ઘટી ગયો, એ ખૂટી ગયો. શ્રી સંઘમાં આટલા બહેનો હોય અને એવું જરૂર નથી કે પાટલો બહેનો જ કરે, ભાઈઓ પણ હોય. તમે અહીંયા આવો, બેસો, આ શેના માટે હતું? એ પાટલો અમારા માટે નહોતો કરવાનો, સાધુ માટે પણ નહીં. એ શેના માટે કરવાનો હતો? જ્ઞાન માટે. કારણ કે એ જ્ઞાન જ તમને 4 ગતિમાંથી મુક્ત કરશે. એ જ્ઞાન જ તમને સિદ્ધશિલા પર લઈ જશે. એ જ્ઞાન જ તમે પેલી 3 ઢગલી રૂપે પાથરતા હો છો. બરાબર? હવે જો આ વસ્તુ જ આપણામાં ન બચે, જ્ઞાન લેવા જઈએ અને છતાંય જ્ઞાન માટેનો કોઈ બહુમાન આદર ભાવ આપણે ન કરીએ તો પછી એનો શું મતલબ થવાનો છે? અહીંયા તમારી પાસે કોઈ ફી નથી માંગવામાં આવતી, ખાલી ઈચ્છા રાખવામાં આવે છે કે તમે જ્ઞાનનું સન્માન જાળવો અને એ સન્માન જે રીતે વ્યક્ત થતું હોય એ રીતે કરો. સંગ્રામ સોનીના દાખલા લઈ લઈએ કે ભાઈ ભગવતી સૂત્ર સાંભળ્યું ત્યારે કેટલી સોનામાં મૂકી હતી એને? 36,000. બરાબર? પણ આપણે 36 દિવસ વ્યાખ્યાનમાં જઈએ અને એક પણ દિવસ જ્ઞાનની પૂજા 1 રૂપિયાથી પણ ન કરીએ તો પછી તમને નથી લાગતો કે ખાલી દાખલા બનીને રહી ગયા, આપણા જીવનમાં એમાંનું કશું ન આવ્યું, એવું નથી લાગતું? તો શ્રાવક વિચાર કરે કે શ્રુત જ્ઞાન, એની ઉપાસના, એનું બહુમાન એ મારા જીવનમાં ભરપૂર હોવું જ જોઈએ. જો હું એ ન લાવી શકું તો પછી આ બધાનો મતલબ શું છે? અને એ બહુમાન વગર, વિનય વગર જો શાસ્ત્રોનું શ્રવણ થશે ને તો એ જ્ઞાન તમારું અભિમાન વધારશે, જ્ઞાન તમારામાં તુચ્છતા વધારશે. કેમ કે તમે વિનયપૂર્વક, બહુમાનપૂર્વક એનું ગ્રહણ નથી કર્યું. અહીંયા રોજે તમને ઈર્યાવહી કરાવીને બેસાડું છું, કારણ એ છે કે એક બહુમાનનો પ્રકાર છે. ઈર્યાવહી કરો, જ્ઞાનને નમો નારાયણ કહીને નમસ્કાર કરો અને પછી એનું આદરથી ગ્રહણ કરો. વ્યાખ્યાન સાંભળવાની પણ એક રીત હોય. કેટલાય લોકોને હું જોઉં છું અમુક પ્રકારનો વિવેક નથી. તમે જ્યારે વ્યાખ્યાન સાંભળો ત્યારે વાસ્તવમાં આ પ્રભુની આજ્ઞા આવી રહી છે. તમે જ્યારે એમાં બગાસું વગેરે આવે એવું કંઈ પણ ચેષ્ટા હોય અને આપણો ચહેરો વિકૃત થતો હોય તો વચ્ચે રૂમાલ વગેરે આડું આવવું જ જોઈએ. આપણે એમાં છીંક ખોંખારો વગેરે ખાઈએ તો એમાં પણ એક ઉપયોગ રાખવો જ જોઈએ. વ્યાખ્યાન સાંભળવા બેસીએ ત્યારે આમ કરીને તો ન જ બેસાય, એટલો એક વિવેક હોવો જોઈએ કે આપણે ગ્રહણ કરી રહ્યા છીએ. શ્રાવકોના તમે જૂના ચિત્રો જોશો વ્યાખ્યાનના, સમગ્ર વ્યાખ્યાન ચૈત્યવંદન મુદ્રામાં હોય, યોગ મુદ્રામાં સાંભળે. અમે એવા સંઘો જોયેલા છે, 300-400 શ્રાવકો એ ચૈત્યવંદન મુદ્રામાં બેસીને આખું વ્યાખ્યાન સાંભળે બહુમાનપૂર્વક હાથ જોડીને. તમે જોજો આખા વ્યાખ્યાનમાં તમારા હાથ 5 મિનિટ માટે પણ જોડાતા નહીં હોય. તમે અંજલિ કરીને ગ્રહણ કરતા હો જ્ઞાનનું, એવું લગભગ નહીં બનતું હોય છે. અમુક ભાગ્યશાળીઓ દેખાય છે, પણ આવો નાનો વિવેક પણ જીવનમાં ના હોય, બહુમાન આપણા જીવનમાં ન આવે
તો આપણે જ્ઞાનની પાત્રતા કઈ કેળવું? ભલે જેટલા પણ આવો છો, પણ જ્ઞાનનું બહુમાન લઈને આવો. અને એ માટે જે કરવું હોય, પગ એ પણ ઊંચા નીચા બહુ ન કરે. વ્યાખ્યાનમાં આમ કરીને તો ન જ બેસી જવાય, ચલો ગમે તે થાય છે. થોડીક વાર બેસવું પડે તો પાછો એ ભાવ હોય કે જલ્દીથી હું પાછો મુદ્રામાં આવી જાઉં. વ્યાખ્યાન કરતી વખતે આજુબાજુ ડાફોડિયા તો ન મળે, કેમ કે એ પણ કોઈકને ડિસ્ટર્બન્સનું કારણ બની શકે. તો આ બધું શું છે? આખરે જ્ઞાન માટેનો બહુમાન ભાવ તમારી અંદર પડ્યો છે એનું સૂચક બને છે. એ ન હોય તો પછી એનો મતલબ એક જ થયો કે એ જ્ઞાન તમને બદલી નથી શકતું. તમારામાં તુચ્છતા વગેરે આવે છે, અભિમાન વગેરે આવે છે. તમને એના માટે જે ઉચિત જોઈએ એ કંઈ થઈ નથી રહ્યો, ઔચિત્યપૂર્વકનું વર્તન. તો શ્રાવક આ બધા જ ગુણો જીવનમાં લાવતો જાય. હજુ પણ લલિત વિસ્તરાકાર હરિભદ્ર સુરી મહારાજ એમને એક લાંબુ લિસ્ટ આપ્યું છે શ્રાવક જીવનની મર્યાદાનું. અગ્રે અધિકાર વર્તું છે.